અને થોડુંક પછી પાણી આવવા માંડીશ તો શું કરવું? બેડમાંથી ખાલી કરીને બધે આડાવડું મૂકી દેવું. કારણ કે હવાનું કાલે 3 વાગ્યાનું પાણી ઉલેસવાનું ચાલુ છે અને હજી જો આ નામ નથી લીધું હોય. પેલા ઓછું થઈ ગયું તો હવે પાછું વધવા માંડ્યું છે. કેમ થાકી ગયા છે હવે જે થાય આગળ શું થાય. કેટલા જો એટલું પાણી છે અને અત્યારે તો કાંઈ નથી, અત્યારે જો. ઘટી ગયું નકર ઓલું ક્યાં સુધી હતું અહીંયા નિશાન સુધી છે હતું પાણી, જો ન્યા સુધી. જય માતાજી બધા મિત્રોને, કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો આ 2 દીઠા આપણને વરસાદ બહુ કવરાવે છે અને આપણે રૂમમાં જો પાણી ગળી ગયું છે. જો તમે અમારે કેટલું 2-3 ઇંચ પાણી ગળી ગયું છે અને સવારમાં છે ને સવારમાં લગભગ 1.5 ફૂટ જેટલું આપણા રૂમમાં પાણી હતું. તો આમાં શું કરવું કાંઈ ખબર નથી પડતી અને રોડ બધા ઊંચા થઈ ગયા છે અને આપણા મકાન બધા નીચા આવવા મળ્યા છે. અને મેડમ અમારે છે ને વરસાદ છે 2 દીઠા એટલે મેં કહ્યું ભજીયાનો પ્રોગ્રામ કરો અને એને પાણીમાં જો અમારે ઘર બેઠા ગંગા આવી ગઈ છે અને બંસી બેન મજામાં ને બેન? કેમ બાકી પાણી કરી દીધું ને 2 દીમાં તો? અને આ શું કરે છે? જય માતાજી બધાને. આજનો વરસાદ એટલે કાંઈ ઘટે જ નહીં. પાણી કરી દીધા. સવારમાંથી ઉઠ્યા એટલે રાતે હતો વરસાદ, પણ ઉઠ્યા નથી વરસાદ. પછી પાણી ઘરમાં આવ્યા એટલે બધું મૂળ બગડી ગયો તો મારું. તમારે બધાને વરસાદ કેવો હતો કોમેન્ટમાં કરી દેજો એટલે અમને ખબર પડે ક્યાં જોરદાર વરસાદ હતો. અમારે તો 4-5 વર્ષ તો કાંઈ વાંધો નહોતો, પણ આ વખતે જો તમને દેખાતું છે આમ પગ દેખાડતા રહો એટલે ખબર પડે કેટલા જો એટલું પાણી છે. અને અત્યારે તો કાંઈ નથી, અત્યારે જો. ઘટી ગયું નકર ઓલું ક્યાં સુધી હતું અહીંયા નિશાન સુધી છે પાણી છે. જો ન્યા સુધી પાણી હતું. આખો દી વરસાદનું પાણી, વરસાદ ચાલુ પાણી, અને અત્યારે હાંજ પડી ગઈ છે. અત્યારે જો 7 વાગી ગયા છે. પાણીમાં રહી રહીને ગરમ ભજીયા ખાવાનું મન થઈ ગયું છે. તો મેડમને મેથીના ભજીયા બનાવે છે અને આરાધના બેન એનું લોટ ને બધું મિક્સન કરે, કારણ કે આરાધના બેન અમારે બનાવે ને એટલે મજા આવી જાય. આને તળવાના છે અને આ બેનને ખાવાના છે. આને શું છે ને અમારે મોબાઈલ ભલો ને બેન ભલા એવું બધું છે. ખાવ ન પડે હો તમે. હે વસ્તુ લેવા કરો હા છે ના હો ભાઈ, એમાં શું છે હારા ઓલા બંસી બેને અમારે પાણી ઉલેસવામાં એનો સપોર્ટ સારો રહ્યો છે. કા ડોલે ડોલે. તો આજનો દિવસ છે ને આપણે આખો દિવસ પાણી ઉલેસવામાં અને પાણી અત્યારે ઉલેસી રહ્યા. વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે રાતે શું થાય છે એ જોઈ છે. ભજીયા ખાધા પછી ખબર પડે. તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો. તો પાછું જો પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે અને અહીંયા જો આપણે મોટર ચાલુ કરી દીધું છે અને મોટર દ્વારા આપણે બહાર કાઢીએ છીએ પાણી. વરસાદ ધોધમાર ચાલુ છે. હવે પાણી કાઢી મોટરથી. હવે તો આ બંધ થાય તો સારું. કાસમ તો નહીં તો પાણી પાછું થઈ ગયું છે. જો તમે રૂમમાં બધે પાણી કરી ગયું છે અને હજી વરસાદ જોરદાર ચાલુ છે. હવે મંદિરમાં પાણી થોડુંક આવી ગયું છે. બહુ નુકસાની થઈ ગઈ છે. અતિશય નુકસાની બધાને થઈ ગઈ છે. ખેડૂત લોકોને ને અમારે જેવા બધાને અત્યારે બહુ નુકસાન છે. અમારે છે ને રૂમની અંદર ભજીયાનો પ્રોગ્રામ હાલે છે. એક પર આમ દુઃખ છે ને એક પર પછી ભજીયા ખાવાનું મન થાય. કા આરાધના ડોયો બનાવ્યો છે મસ્ત મજાનો. અને તમારે કેમ સારું છે ને? આ તો અમારે આજ હાવ થાકી ગયા છે, કારણ કે હવાનું કાલે 3 વાગ્યાનું પાણી ઉલેસવાનું ચાલુ છે અને હજી જો આ નામ નથી લીધું હોય. પેલા ઓછું થઈ ગયું તો હવે પાછું વધવા માંડ્યું છે. કેમ થાકી ગયા છે હવે જે થાય આગળ શું થાય છે. હવે આ રાતે નો આવે તો સારું એમ કે મને ઈ જ બળતરા થાય છે કે રાતે આવશે ને આરાધના રાતે આવે તો આ બેન મહેનત સારી કરી છે, કારણ કે પાણી કાઢવામાં બધાએ ડોલ લઈને ઘડીક મંડાઈ જાય ત્યારે મેન પાણી નીકળી જાય. અત્યારે વરસાદ એટલો બધો ચાલુ થઈ ગયો છે ને કે ફૂલ જો તમને દેખાતું છે બધું પાણી કરી દીધું છે. તો હવે જે લખ્યું છે એ થવાનું છે. અને હું આરાધના બેન તો 4-5 ડોલ નાની છે ને ઈ નાખીને વી એટલે બેરે કેટલું પાણી નાખ્યું છે. આરાધના અમારે છે ને આ શું થયું હવે બધું આમાં ભેગું થવા મળ્યું છે. આરાધના બેન અમારે શું કરે, અમે બધે મોટી ડોલથી ઉલેસતા અને આ અમારે નાની એવી ડોલ એટલી ડોલ લઈ લે કા એટલે કોકને એમ લાગે કે આરાધના બેને વધારે નાખી દીધું. તો આવું બધું છે. હવે આજે રાતે તો બંધ થઈ જાય ને વરસાદ તો સારું, નકર આખી રાત પાછું જાગવાનું રહે, કારણ કે પાણી અંદર આવી જાય એટલે પછી આપણે બહુ ધ્યાન રાખવું પડે. મિત્રો અત્યારે જો આપણે બેડમાં પાણી જવાનું ચાલુ થઈ ગયું છે. જો તમે અહીંયા પોગવાનું ચાલુ થઈ ગયું છે ને અમારે મેડમે જો અંદરથી બધું ખાલી થોડુંક કરી નાખ્યું છે
અને થોડુંક પછી પાણી આવવા માંડીશ તો શું કરવું બેડમાંથી ખાલી કરીને બધે આડાવડો મૂકી દે જો અડધું આયા મૂકી દીધું અડધું ઉપર મૂકી હજી દીધું થોડોક ભીરો છે હો. બધું હવે એ આપણે છે ને પછી જમીન પછી જમીન કરીશું જ કરશું ને કારણ કે વરસાદ કઈ બંધ થવાનું નામ લેવું છે નહીં. અને મને ઈ જ બળી તરસે બધું મૂકીશ ક્યાં હું એમાં અને આ બેન જો અમારે સુઈ ગયા છે આને નીંદર બહુ આવે કારણ કે પાણી ઉલે છે ને થાકી ગઈ છે થાકી ગયા આખો દી પાણી મારે ગમે એવો થાકી જાય તો છે ને હવે થોડું ઘણું જો વરસાદ રહી જાય તો સારું નકર આપણે છે ને બેડમાં બીજો સામાન છે એ બધું બહાર કાઢવો પડશે જો ભજીયા તળવાની ત્યારે થઈ ગઈ છે આરાધના બેન હવે જો પેલો ગાણો આપણી માટે બનાવ્યો છે આ મારી માટે જ છે ને તમારા માટે વાહ આપણી માટે સ્પેશિયલ ભજીયાનો પેલો ગાણો આપણે ખાવાનું છે કારણ કે ભૂખ લાગી છે ને આ આપણે રોટલા બનાવે છે સાચી રોટલી અને પાણીમાં જો તમે પાણીમાં રસોઈ ચાલુ કરી હે આંધે કોઈને હોય કોઈને ન હોય ને કોઈ ન હોય કારણ કે પાણી વરસાદ બેન થતો નથી મિત્રો પણ હવે શું કરવું આપણા હાથમાં તો છે નહીં તો હવે જો આપણો પેલો ગાણો બની જાય એટલે આપણે પેલા મસ્ત મજાનું જમી લેવાનું છે પછી આગળ આગળ જે થાય એ જોયા કરશું બીજું હું તો મિત્રો અત્યારે જો આપણે ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે આ બધે મસ્ત કેવા બન્યા છે જો તમે સરસ મજાના ભજીયા છે અને મરચાંના હારે બનાવ્યા છે અને સંતોષભાઈને અમે શરૂઆત કરી દીધી છે તમારે જો જમવું હોય તો આવી જાઓ મસ્ત ગરમ ગરમ છે તો હાલો બધે તમે જમવા તો અત્યારે જો અમારા મેડમ જમવા બેસી ગયા છે જો પાણીની અંદર ખાટલી નાખીને બેસી ગયા છે કેમ બાકી આજનો દિવસ ઈ તો આજનો દિવસ હારા મારો ગયો છે મસ્ત ગયો ને હા કાંઈ ઘટે જ નહીં ઘટે નહીં હું વરસાદે ભૂકા કરી નાખે કા એટલે ખાઈને ભૂઈ જવાનું છે જે ખાવું તો પાણી જો બહુ ભરાઈ ગયું છે આપણે આયા ઉડી પાણી છે આયા ઉડી એટલે હવે આપણે ઉલેસવાનું નથી ને નહીં સીધું જરાય નહીં. જમીન ઉઈ જવાનું છે એમ ને ખાવાનું નથી ખાવતું છે બેડ ને જો અમારે ખોલી નાખ્યો છે કારણ કે ઘણું ખરું નુકસાન થઈ ગયું કા નુકસાનની તો વાત જ નહીં કરો બહુ નુકસાન થઈ ગયું તો મિત્રો અત્યારે જો અમારે બધું બેડ ખોલ્યો છે તો અંદર નીચેના ભાગમાં જે હતું એ બધું પલળી ગયું છે અને અહીંયા જો અત્યારે પાણી ફૂલ ભરાઈ ગયું છે હવે તો બંધ થઈ ગયો છે થોડોક વરસાદ આવે નહીં સારું કા પાણી ક્યાં જાય છે બંધ વરસાદ થયો પણ વરસાદ બંધ થઈ ગયો પણ એમાં શું છે હજી હાવ બંધ થઈ જાય ને ત્યારે માઇન પાણી જાય કારણ કે જુઓ તમે ક્યાં સુધી પાણી છે તમને દેખાતું છે રો બેડમાં જુઓ તમે જો અહીંયા સુધી પીલું છે દેખાય છે કોરા કપડા કેટલા હતા ખબર છે હે કોરા કપડા ખાલી 2 સુટકેસ જ પહેરાણી બીજા બધા ભીના છે હા એટલે અત્યારે આમાં કાંઈ ઓલું થાય એમ નથી એટલે પાછું બંધ કરી દેવાનું થાય હા તો હાલો હવે મેડમને કંઈક મદદ કરાવી અને આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ આશા છે કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય